आगे बढ़ते हैं और एक सौभाग्यशाली से मिलते हैं। लेट्स वेलकम समीर खद्दार ऑन स्टेज। समीर भाई का बिल्डिंग मटेरियल का बिजनेस है और आगे की बात उनसे ही सुनिए। थैंक यू कौशल भाई, पंखिल भाई। બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો 1992-93થી કરી રહ્યો છું। ઓરિજિનલ ધંધો મારા ફાધરનો હતો, એ અત્યારે હું કરી રહ્યો છું। બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયના ધંધાની અંદર મેં ધરતીકંપ જોયો છે, ધરતીકંપ પછીની મંદી જોઈ છે, 2008ની મંદી જોઈ છે, પછી નોટબંધીની મંદી જોઈ છે, કોરોનાની મંદી જોઈ છે કે કોરોના પછી લોકોના કેવા કામ જે આપણા સેટિંગ કરેલા હોય બધા કેવા બગડી જાય છે એ પણ આપણે જોયું છે। પછી કોરોના પછી એવો વિચાર કરતો, કોરોના પહેલાંથી મારી ને કૌશલભાઈની 1992થી એમની શરૂઆત ને મારી શરૂઆત જોડે જ છે। મારી એમની જોડે ભાઈબંધી, ધંધાકીય સંબંધ, બધી રીતે સંબંધ હતો। એટલે મેં એમની કંપનીના પહેલાં શેર લીધેલા હતા, પછી અમુક એમના પ્રોજેક્ટની અંદર મારું ઇન્વેસ્ટમેન્ટ પ્લોટિંગનું છે। પછી એક વખત અમે બેઠા હતા ત્યારે એમણે મને સમજાવ્યું, મને કે હવે તમે આટલું બધું મારી જોડે ભાઈબંધી છે, ધંધાકીય સંબંધ છે, તો કે તમે આની અંદર કે મારી જોડે હવે પાર્ટનર તરીકે અમુક પ્રોજેક્ટની અંદર તમે પાર્ટનર તરીકે જોઈન થઈ જાઓ। એટલે એનો 2-3 વખત અમે લોકોએ મેં કૌશલભાઈ, પંખિલભાઈએ મિટિંગ કરી, વાત કરી, પછી એ પ્રમાણે હું એમની જોડે અત્યારે અમુક પ્રોજેક્ટની અંદર પાર્ટનર બી છું, મારું ઇન્વેસ્ટમેન્ટ બી છે, એમની ક્લબની અંદર હું ને મારી દીકરી પ્રમોટર બી છીએ। અને મારો જે બિલ્ડિંગ મટીરિયલ સપ્લાયનો ધંધો છે એ તો ઓલરેડી રૂટીન ચાલુ જ છે, પણ એની અંદર જે બધી ઘણી બધી શું છે કે આપણું પૈસા પેમેન્ટ આવે કે ના આવે, આપણે પેમેન્ટ આપવું પડે, એવા બધા ઘણા બધા પ્રોબ્લેમ હતા। અને જોડી આવી રીતે કૌશલભાઈ જોડે વાત થયા પછી જે હું એમની સાથે જોડાયો છું એ જે તે સમયે જે તે ટાઈમે આપણને જે પ્રોફિટ મળશે એ મને વિશ્વાસ છે કે કૌશલભાઈ, પંખિલભાઈ અને વાઇબ્રન્ટ બિસ્કોમ એ મને સારો જ પ્રોફિટ ને સારી જ ઇન્કમ આપશે। એ જે પ્રમાણે મને મળશે એ તો જ્યારે મળશે ત્યારે, પણ અત્યારે તમારી જોડે આટલી બધી સારી આવકનો સ્ત્રોત છે તો તમે એની સાથે જોડાઈ શકો છો અને તમે જોડાઓ એવી શુભેચ્છા। થેન્ક યુ।